તો પહેલો પ્રિઝમના ટોપિકની અંદર જોવા જઈએ તો વિચલન કોણ, પ્રિઝમ કોણ અને જે શું કહે કે નિર્ગમન કોણ અને આપાત કોણ, એ બંને બધાનું એક રિલેશન લેવું છે. તો એનો એક ક્વેશ્ચન પહેલો બનશે. તો પહેલા આપણે પ્રિઝમની આકૃતિ ડ્રો કરતા સમજી લો દરેક જણા. પ્રિઝમની આકૃતિ કઈ રીતે અહીંયા ડ્રો થાય છે એ પહેલા સમજ રાખજો દરેક જણા. તો અહીંયા તમે સમજો આ પ્રિઝમ છે, આ પ્રિઝમનો પ્રિઝમ કોણ આને એ ગણવામાં આવે છે. આ પ્રિઝમ કોણ એ ધારી લીધો છે. હવે અહીંયાથી ધારો કે સમજો કોઈ પ્રકાશ અહીંયા આપાત કરવામાં આવે, તો અહીંથી પ્રકાશ આપાત કરીએ તો ધારો કે તમને એટલો તો અંદાજ આવી ગયો હશે કે ભાઈ આપાત કોણ કયો બને, તો સપાટીને લંબ હોય એની સાથે જે ખૂણો બનાવે એ આપાત કોણ હશે. ઇટ મીન્સ આ આપાત કોણ આઈ થશે. આપાત કોણ આઈ થયો. આ આપાત રે છે અહીંથી વક્રીભૂત થઈ સમજી લો કે આ પ્રમાણે નીકળતું હોય, એવું જરૂર નહીં સીધું જ નીકળે, ગમે તે રીતે નીકળે અને અહીંથી પાછું આ પ્રમાણે બહાર આવશે. તો અહીંયા જયારે આવે છે ત્યારે આ સપાટી લંબ થયો, તો આ આપાત કોણ થયો, આ પહેલો નિર્ગમન કોણ થયો, એટલે કે પહેલો વક્રીભવન કોણ થશે. બીજું અહીંયા સપાટીને લંબ ડ્રો કરું તો આ નિર્ગમન રહે છે એટલે એ નિર્ગમન કોણ ઈ જેટલો આવશે. ધેટ મીન્સ આઈ કયો છે, આપાત કોણ છે, ઈ થશે નિર્ગમન કોણ એ પ્રિઝમ કોણ છે. આટલી વસ્તુ તમને સમજાઈ છે બરોબર. હવે એની સાથે આપણે ડેલ્ટા એક વિચલન કોણ લેવો પડશે. તો અહીંયા અલગ અલગ કોણની વાત કરતા જઈએ. તમને આ ખૂણો R1 છે. જો અહીંયા આપાત કોણ I બન્યો, આપાત કોણ I કઈ રીતે બને પહેલા તો હું આકૃતિની જ ક્લિયર કહું છું. આકૃતિની પ્રોપર સમજ આવી જશે, ક્વેશ્ચન ખતમ થઈ જશે. અહીંથી રે અહીં જશે તો આ જે ખૂણો આવ્યો આપાત કોણ થયો, આ પહેલો નિર્ગમન કોણ R1 શું થશે, પ્રથમ વક્રીભવન કોણ થશે. પછી એવો ને એવો જ અહીંયા R2 આવશે, તો R2 ને બીજો વક્રીભવન કોણ કહેવામાં આવશે. R1 પ્રથમ વક્રીભવન કોણ, R2 બીજો વક્રીભવન કોણ, અને ત્યારબાદ બહાર નીકળશે ઈ કોણ, ઈ ને નિર્ગમન કોણ કહેવામાં આવશે. ઓકે, અહીંયા આ સેન્ટેન્સ ધ્યાન પર રાખજો. રે આવતું તું સીધા માર્ગે આપાત કોણ I પરથી આપાત થયું, અને ત્યારબાદ R1 પહેલો વક્રીભવન કોણ, R2 બીજો વક્રીભવન કોણ, ફાઇનલ નિર્ગમન કેટલા થયું, ઈ ના એંગલે થઈ ગયું છે. હવે આપણે વિચલન કોણની વાત કરીએ. તો જો પ્રકાશ આમ સીધો આવતો હતો, તો આમ સીધો જતો હતો અને વળી ગયો આમ આ તરફી, તો આ આપણા માટે પહેલો વિચલન કોણ ડેલ્ટા 1 થશે. સમજ રાખજો, પહેલો વિચલન કોણ ડેલ્ટા 1 થયો. હવે આ સીધો આમ જતો હતો આ ડાયરેક્શનમાં અને વળી ગયો છે આ ડાયરેક્શનમાં. ધેટ મીન્સ હું આને લંબાવું, આને લંબાવવામાં આવે તો આ બીજો વિચલન કોણ ડેલ્ટા 2 થાય. બીજો વિચલન કોણ ડેલ્ટા 2 થશે. હવે તમે જોવા જાવ તો અહીંયા હું સમજાવું છું ભાઈ એ પ્રમાણે ધ્યાન આપો. વિચલન કોણ એટલે પ્રકાશ જે માર્ગે જતું હતું એમાંથી કઈ જગ્યાએ વિચલન થયું, કેટલા ખૂણે વિચલન થયું. તો આમ સીધું જતું હતું અને આમ વિચલન થયું, આ વિચલન કોણ ડેલ્ટા 1. હવે આ સીધું જતું હતું આ ડાયરેક્શનમાં વિચલન થયું, તો આ ખૂણો કે આ જે કહીએ એ આપણા માટે બીજો વિચલન કોણ ડેલ્ટા 2 થશે. હવે તમને બેનું ટોટલ જોવા જાવ ફાઇનલ વિચલન કેટલું થયું, તો આમ સીધું જતું હતું આ તરફ જવા મળ્યું, આ ફાઇનલ વિચલન ડેલ્ટા થશે. તો ડેલ્ટા બરાબર વિચલન કોણ થાય. હવે આપણને એક એક સ્ટેપને સમજતા જઈશું, ક્લિયર થતું જશે આખો ટોપિક. તો અહીંયા આ જે કન્ડિશન આપણી પાસે તૈયાર થઈ, તો અહીંયા આ બે લંબને આપણે ડ્રો કરીને અહીંયા એક એડજસ્ટ કરી લીધો છે. અહીંયા આ પ્રમાણે મેં એડજસ્ટ કર્યું છે. હવે આપણી પાસે આના નામ આપી દઉં છું. તો નામ આપું છું તો અહીંયા A, B, C, D એવા કોઈ પણ નામ, અને અહીંયા ઈ નામ આપી દીધું છે. ગમે તે નામ આપી શકશો, એનાથી વધારે ફરક નહીં પડે. જો આખો પ્રિઝમનો આઈડિયા ક્લિયર થવો જોઈએ. હું બાજુમાં આકૃતિ ફરી એકવાર ડ્રો કરું છું, દરેક જણા ધ્યાનથી સમજ રાખે ને અહીંયા ક્લિયર કરી દે, જેથી કરીને એમને કોઈ કન્ફ્યુઝન ના રહેવું જોઈએ. અહીંથી રે આપાત કરો, રે આપાત કરીશું ત્યારે સપાટીને લંબ ડ્રો કરવાનો, આ આપાત કોણ થઈ જશે. ત્યારબાદ રે સીધે સીધું આમ નીકળશે અને ત્યારબાદ આ ડાયરેક્શનમાં જશે. આ એનો નિર્ગમન કોણ ઈ થશે. આ પહેલો વક્રીભવન કોણ R1, બીજો વક્રીભવન કોણ R2, આ પ્રિઝમ કોણ A છે. અહીંયા રે સીધું જતું હતું આમ વળી ગયું છે, તો આ પહેલો વિચલન કોણ ડેલ્ટા 1.
હવે આને જોવા જઈએ તો આ બીજો વિચલન કોણ ડેલ્ટા 2 અને બે ભેગા થઈને પરિણામી વિચલન કોણ ડેલ્ટા 1 આટલી આકૃતિ આવડવી જોઈએ. પછી નામ ગમે તે આપો એનાથી કોઈ ફરક નહીં પડે. પ્રોપર ધ્યાન પર રાખીને 2-3 વાર પોતાની રીતે પ્રેક્ટિસ કરી લેશો. આકૃતિમાં ભૂલ નહીં થાય. આકૃતિ હું એટલા માટે કહું છું આવડવી જોઈએ કારણ કે જેટલા એક્ઝામ્પલ આવશે એમાં આકૃતિની જરૂર પડશે. એની બહારના એક્ઝામ્પલમાં આકૃતિનું કોઈ વધારે મહત્વ જ નહીં હોય. આટલામાં જ આપણું કામ ખતમ થશે. એક તો બધા નોમેનક્લેચર ખબર હોવી જોઈએ કે ડેલ્ટા 1 શું છે, આઈ શું છે, એ શું છે, પણ બાકી બધું કોન્સેપ્ટ કોમન હશે. ફરી એકવાર આઈડિયા આપું દઉં કારણ કે મને 3 વાર આકૃતિ બતાવવાનો ટાર્ગેટ એટલા માટે જ છે કે તમને એકવાર આકૃતિ કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર થશે, મેથેમેટિકલ સ્ટેપ સમજી શકશો. રે આઈ કોણે આપાત થશે, પહેલો વક્રીકોણ કોણ, બીજો વક્રીકોણ કોણ, પહેલો વિચલન કોણ, બીજો વિચલન કોણ ડેલ્ટા 2, બરોબર, અને ફાઇનલ વિચલન કોણ ડેલ્ટા આવશે, આ નિર્ગમન કોણ થશે. ઓકે, હવે અહીંયા આપણે આ સ્ટેપ લખી દીધું છે. તો એના પછી હું એક કામ કરું છું, તમને એટલો તો અંદાજ આવ્યો છે, વિચલન કોણનું સ્ટેપ પહેલા લખું છું કે કુલ વિચલન કોણ ડેલ્ટા બરાબર અહીંયા કેટલા થાય. તો ડેલ્ટા બરાબર થાય ડેલ્ટા 1 વત્તા ડેલ્ટા 2. ડેલ્ટા બરાબર કેટલા થઈ ગયા? ડેલ્ટા 1 વત્તા ડેલ્ટા 2 થાય છે. ઓકે, એક બીજું કામ કરીએ. હવે એક સમાંતર બાજુ ચતુષ્કોણ લઉં છું. સમાંતર બાજુ ચતુષ્કોણ કયો છે? ABCD. ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમાંતર બાજુ કોઈ પણ એક અથવા તો ચલો ચતુષ્કોણના આધારિત ધારી લીધું છે, એના ચારે ખૂણાનો સરવાળો કેટલો થઈ જતો હોય? 360 થાય છે. તો 360 થાય તો આ ખૂણો A વત્તા, હવે આ ખૂણો કેટલો થાય ભાઈ? જો આ ABCD ની વાત કરું છું, આ ખૂણો A છે, આ ખૂણો 90 થાય. કારણ કે તમને એક તો સીધો અંદાજ છે કે આ પ્રિઝમનો આ ખૂણો જે છે એ કેટલો બતાવ્યો છે? 90 છે. તો એનો મતલબ કે અહીંયા એ કેટલો બનશે? 90. તો આ એંગલ આખો 90 આવશે. ધેટ મીન્સ હું અહીંયા 90 નો એંગલ લખું છું, પ્લસ આ ખૂણો C, ખૂણો C લખી દઉં છું. તો BCD લખું તોય ચાલે, અથવા એકલો ખૂણો C લખું છું, અને વત્તા આ એંગલ એ 90 થશે કારણ કે આ CD અને AD એ વચ્ચેનો ખૂણો 90 થાય, બરાબર. ટોટલ એંગલ 360 થાય. બોલો આટલા સુધી સમજ આવી જવો દરેકને? મેં શું કર્યું છે, પહેલા એક સમાંતર બાજુ ચતુષ્કોણ લીધો અને ચારે ખૂણાનો સરવાળો 360. તો આ A ખૂણો, આ 90, આ C અને આ પાછો 90. ઓકે, આનો ટોટલ કરીએ. ટોટલ કરીએ તો A વત્તા C, A વત્તા ખૂણો C બરાબર 180 થાય. આને સાઈડ રાખીએ છીએ. A વત્તા ખૂણો C બરાબર 180 છે. હવે એવો જ બીજો ત્રિકોણ લઉં છું. ત્રિકોણ લઈએ, આ સમાંતર બાજુ ચતુષ્કોણ લીધો, હવે ત્રિકોણ લઉં છું BCD માટે. BCD માટે BCD ની વાત કરું તો એના સરવાળો 180 થાય. તો R1 વત્તા R2, R1 વત્તા R2 વત્તા ખૂણો C બરાબર 180 થાય. અહીંયા આપણને ખ્યાલ છે કે R1 વત્તા R2 વત્તા ખૂણો C બરાબર 180 થાય. તો એક કામ કરો, જો અહીંયા તમને દેખાય છે આ એક ખૂણો C છે, અહીંયા એક ખૂણો C છે, આ 180, આ 180 થાય. તો આ બંને ઉપરથી એટલું તો ખબર પડી કે R1 પ્લસ R2 શું થતા હશે? એ જેટલા થાય. તો અહીંયા લખી દઈએ A બરાબર કેટલા આવ્યા? R1 વત્તા R2 થશે. તો આપણું પહેલું રિઝલ્ટ આવ્યું A બરાબર R1 વત્તા R2. આ ફર્સ્ટ રિઝલ્ટ છે, ઇમ્પોર્ટન્ટ છે આ ટોપિક માટેનું. ઓકે, હવે આના પછી અહીંયા આપણે બીજું આ B પોઈન્ટ પાસે નિયમ, નોર્મલ નિયમ યુઝ કરીએ છીએ કે I બરાબર કેટલા થાય. B પોઈન્ટ પાસે જો તો I બરાબર કેટલા? R1 પ્લસ ડેલ્ટા 1 થાય. R1 પ્લસ ડેલ્ટા 1. તો I બરાબર લખી શકું R1 પ્લસ ડેલ્ટા 1. ઓકે, આમાંથી હું ડેલ્ટા 1 ને સબ્જેક્ટ બનાવી દઉં છું. તો ડેલ્ટા 1 બરાબર કેટલા થશે? I માઇનસ R1. આ એક રિલેશન હમણાં લખીએ છીએ. એવું જ અહીંયા બોલો તો અહીંયા તમે જો આ ખૂણો E, તો આ E થાય અભિકોણના આધારે, આ પણ E, તો આ E થશે. તો E બરાબર ડેલ્ટા 2 વત્તા R2. તો E બરાબર ડેલ્ટા 2 વત્તા R2. તો ડેલ્ટા 2 બરાબર થઈ જશે E માઇનસ R2. હવે આપણે કુલ વિચલન કોણ ડેલ્ટા બરાબર કેટલા છે? ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 છે. તો એ લખીએ. હવે ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 પ્લસ
ડેલ્ટા 2 છે. ઓકે, ડેલ્ટા 1 થશે I માઇનસ R1. તો ડેલ્ટા બરાબર I માઇનસ R1. ડેલ્ટા 2 થયો E માઇનસ R2. અહીંયા થોડું એડજસ્ટ કરીએ તો ડેલ્ટા બરાબર I પ્લસ E અને માઇનસ કોમન કાઢીએ તો R1 પ્લસ R2 રે. R1 પ્લસ R2, પણ R1 પ્લસ R2 તો એ જેટલા છે, તો એની કિંમત મૂકીએ તો ડેલ્ટા બરાબર I પ્લસ E માઇનસ એ થશે. હવે એ ને આ બાદ લઈ દઈએ તો I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા થાય. આ પ્રિઝમનું એક રિલેશન થયું છે, I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા. ઓકે, આખો ક્વેશ્ચન સમજો, તમને ઓરલ આખો આઈડિયા આવશે ને કહેવા શું માંગ્યું છે એ બી સમજ આવશે. એના માટે પહેલા આકૃતિની સમજ પ્રોપર હોવી જોઈએ. આકૃતિનું વર્ણન કરવું હોય તો બી એ રીતે કહી શકીએ. ધારો કે આપણે આપાત રે છે એ આપાત પણ I પાસે I ના એંગલ સાથે B પર આપાત થાય છે, તો અહીંયા થઈ ગયું. અહીંયા હવે ત્યારબાદ એ કયા માર્ગે જશે? BD માર્ગે જશે, અને ત્યારબાદ નિર્ગમન થશે D થી આગળના માર્ગે, જે અહીંયા દર્શાવ્યું છે. તો આ ખૂણો આપાત કોણ થઈ ગયો. આ પહેલો વક્રીભવન કોણ લંબ સાથે બનાવેલો, આ બીજો વક્રીભવન કોણ, અને આ ફાઇનલ થઈ ગયો નિર્ગમન કોણ. આ ઉપરનો છે પ્રિઝમ કોણ. હવે આને જતું હતું આ માર્ગે, આ માર્ગે વળ્યું, આ ડેલ્ટા 1. આ જતું હતું આ માર્ગે વળશે, આ ડેલ્ટા 2, અને ટોટલ થઈ જશે ડેલ્ટા. તો આપણે દરેક એંગલના નામ આપ્યા. I આપાત કોણ, B નિર્ગમન કોણ, એ પ્રિઝમ કોણ, અને ડેલ્ટા વિચલન કોણ. તો ટોટલ ડેલ્ટા બરાબર શું થાય? ડેલ્ટા 1 વત્તા ડેલ્ટા 2 થશે. હવે તમારે આની જે ડિટેલ સમજવી હોય તો અહીંયા આખો પહેલો આ સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ લો ABCD માટે. તો ABCD માટે આ ખૂણો A, ખૂણો C, તો A વત્તા C, આ બે 90 ના ખૂણા, તો 90 વત્તા 90 ટોટલ કેટલા થઈ ગયા? 360. તો A વત્તા C બરાબર 180 થાય. હવે બીજો ત્રિકોણ લો. ત્રિકોણ લેશો તો R1 વત્તા R2 વત્તા ખૂણો C બરાબર 180. તો અહીંયા કમ્પેર કરો, સરખામણી કરશો તરત દેખાય છે કે એ બરાબર કેટલા છે? R1 વત્તા R2. તો એ કામ પૂરું થઈ ગયું અહીંયા. હવે પછી I બરાબર કેટલા? તો R1 વત્તા ડેલ્ટા 1. તો I બરાબર R1 વત્તા ડેલ્ટા 1. એમાંથી ડેલ્ટા 1 ને સબ્જેક્ટ બનાવો, કારણ કે આમાં કિંમત મૂકવી છે આપણે. તો I માઇનસ R1. અહીંયા E બરાબર R2 પ્લસ ડેલ્ટા 2. તો E બરાબર R2 પ્લસ ડેલ્ટા 2, એમાંથી ડેલ્ટા 2 નો સબ્જેક્ટ બનાવો, અને ત્યારબાદ ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. તો ડેલ્ટા 1 થયો I માઇનસ R1, ડેલ્ટા 2 થયો E માઇનસ R2. આમાંથી આ સ્ટેપ આવશે, અને અહીંયા આપણને ખ્યાલ છે કે R1 પ્લસ R2 કોના જેટલા થાય? A જેટલા થશે. તો A ની કિંમત લખી દો અહીંયા, અને પછી આ તરફ લાવો તો આપણું સૂત્ર થશે I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા. ઇન શોર્ટ આપણા માટે આની અંદરથી બે ઇક્વેશન અગત્યના મળ્યા છે. કયા કયા? તો સમજવા જાવ તો આપણે આગળ છતાં ધ્યાન રાખવા પડે એવા બે ઇક્વેશન છે. એક I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા, અને બીજું થશે કે R1 પ્લસ R2 બરાબર A. આ બે રિલેશન એક ધ્યાન રાખવા જેવા છે. અને એક પ્રિઝમની ફિગર, એની જે આકૃતિ છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જશે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન માટે. આ ત્રણ વસ્તુ મેથેમેટિકલ કેલ્ક્યુલેશનમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણને લઘુત્તમ વિચલન કોણ સમજાવો? ક્વેશ્ચન પૂછાશે, લઘુત્તમ વિચલન કોણ સમજાવો? લઘુત્તમ વિચલન કોણ એટલે કે એ વખતે ડેલ્ટા બરાબર dm થશે. ડેલ્ટા ને આપણે ડેવિએશન એંગલ, મિનિમમ ડેવિએશન એંગલ dm વડે બતાવીએ છીએ. આ સમજાવવાનું કીધું છે. હવે એક કામ કરીએ, આ સમજાવવા પહેલા એક ગ્રાફ સમજવો જરૂરી છે. તો આપણે અહીંયા એક ગ્રાફ પ્લોટ કરીએ છીએ કે એમાં આપાત કોણના મૂલ્ય આપ્યા છે અલગ અલગ, અને આ બાજુ સોરી મારી ભૂલ થાય છે, અહીંયા વિચલન કોણ આવશે. વિચલન કોણ અને અહીંયા આપાત કોણનું એક રિલેશન આપ્યું છે. વિચલન કોણ વર્સિસ આપાત કોણનો એક ગ્રાફ આપ્યો છે, અને આ ગ્રાફનો નેચર છે ને એ આ ટાઈપનો જોવા મળે છે. ગ્રાફનો નેચર આ ટાઈપનો જોવા મળે છે. ઇન શોર્ટ આ એક સીધું રિલેશન છે. હવે આ રિલેશનની અંદર બે ખાસિયત છે. આ ડેલ્ટા વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો જે ગ્રાફ છે એનો નેચર આ ટાઈપનો જોવા મળે. આની બે ખાસિયત છે. હવે કઈ કઈ ખાસિયત છે? તો એ આ બે પોઈન્ટ પર રહેલી છે. તમે ઓબ્ઝર્વ કરશો તો હું અહીંયા જે બે પોઈન્ટ ડ્રો કરું છું એમાં જે રહેલી છે, એક આ લાઈનમાં રહી છે અને બીજી આ લાઈનમાં રહેલી છે. એની બે ખાસિયતો છે.
હવે આ ખાસિયતમાં હું પહેલી લાઈનની ખાસિયતમાં બતાવું છું કે અહીંયા ધારો કે મારી પાસે ડેલ્ટા છે, તો એનો મતલબ થયો કે એ વખતે આપાત કોણના બે મૂલ્ય મળે છે, I1 I2. તો અહીંયા સમજ રાખો કે એક જ વિચલન કોણ મળતો હોય, સમજો વિચલન કોણ 30 થયો અહીંયા ટોટલ, તો 30 નો વિચલન કોણ થાય છે એના માટે આપાત કોણના બે મૂલ્ય મળે, એક I1 એ મળે, I2 એ મળે. એનો મતલબ બે આપાત કોણે એક વિચલન કોણ મળે છે. ટૂંકમાં ઇન શોર્ટ આપાત કોણના બે અલગ અલગ મૂલ્ય આયા તો વિચલન કોણ એક થયો. આવું ક્યારે બને? તો ઓબ્ઝર્વ કરવું, પ્રિધમને રિવાઇઝ કરું છું, તમને ખ્યાલ આવશે. સમજો અહીંયાથી આ ખૂણે આપાત થયો છે, આમ સીધો જાય છે ને અહીંયાથી આમ બહાર નીકળે છે, આ ખૂણો I થઈ ગયો ને આ E છે. હવે જો પ્રકાશ હું અહીંથી આપાત કરું, અહીંથી આપાત કરું તો આ આપાત કોણ I1 થશે, તો I1 બરાબર I છે અને આમ થઈને બહાર નીકળશે. જો હું રિવર્સ કન્ડિશન લઉં, પ્રકાશના અહીંથી આપાત કરું તો I2 બરાબર કેટલા થઈ ગયા? E થયા, I2 બરાબર E થશે અને એ આમ થઈને બહાર નીકળશે. તો બંને સિચ્યુએશનમાં વિચલન કોણ કેટલો રહ્યો? ડેલ્ટા જ રહેશે. એનો મતલબ જો હું પ્રકાશના અહીંથી આપાત કરું તો આપાત કોણ I બન્યો, અહીંથી આપાત કરું તો આપાત કોણ કેટલો થયો? E થયો. પણ બંને કન્ડિશનમાં વિચલન કોણ કેટલો રહ્યો? સમાન જ રહેશે. તો એટલા માટે જો આપાત કોણના બે મૂલ્ય મળ્યા, આપાત કોણના બે મૂલ્ય મળ્યા I1 અને I2, એ વખતે વિચલન કોણનું મૂલ્ય એક જ આવે છે, ડેલ્ટા જેટલું જ છે. તો આની પહેલી લાક્ષણિકતા છે, આ ગ્રાફની પહેલી લાક્ષણિકતા છે કે જેની અંદર આપણે વર્ડ સેન્ટેન્સમાં લખું છું અહીંયા, તો જેથી તમને ખ્યાલ આવશે કે આ કન્ડિશનમાં કહેવા શું માંગે છે. ડેલ્ટાના એક મૂલ્ય માટે I ના બે મૂલ્ય મળે છે, જેમાં I1 બરાબર તો I હશે જ અને I2 બરાબર કેટલા થઈ જશે? E થશે. એટલે પહેલો આપાત કોણ અને બીજો ના હોય તો નિર્ગમન કોણે આપાત કરી દો, જેવો આવે છે એના જ કન્ડિશનમાં પાછો આવવા દો તો પણ વિચલન કોણ ડેલ્ટા આવશે. તો આ એક પહેલી શરત થઈ. બીજી શરત અહીંયા મળશે કે આ સિચ્યુએશનમાં ડેલ્ટા બરાબર લઘુત્તમ વિચલન કોણ થયો અને લઘુત્તમ વિચલન કોણની ખાસિયત એવી છે કે એ વખતે આ જો આમ થઈને ડેલ્ટા આમથી આમ થાય છે વેરિએશનમાં, તો આ લઘુત્તમ વિચલન કોણ થઈ ગયું. લઘુત્તમ વિચલન કોણ વખતે આપાત કોણનું એક જ મૂલ્ય મળ્યું, આપાત કોણનું એક જ મૂલ્ય મળ્યું ને ત્યારે જ બને કે જ્યારે આપાત કોણ ને નિર્ગમન કોણ કેવા હોય? સરખા હોય. કારણ કે નહીતર અહીંથી આવવા દો તો આ 45 નો સમજો ખૂણો હોય અને આ 45 નો હોય, 45 થી જવા દો અને અહીંથી 45 થી આવવા દો, બંને કન્ડિશનમાં વિચલન કેવું થાય? સરખું જ થયું. તો આપાત કોણ બે કેવા છે? 45 45 થયા. તો ત્યારે જ બને જ્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ કેવા હોય? સરખા હોય. તો સેકન્ડ કન્ડિશન છે ડેલ્ટા બરાબર dm થાય ત્યારે લઘુત્તમ વિચલન બને ત્યારે I બરાબર E થાય, I બરાબર E થશે. હવે તમે એક વસ્તુને સમજો, જો I બરાબર E થઈ ગયું હોય તો આપણને એક સીધી સમજ આવે કે જો I ને E સરખા હોય તો R1 R2 એ સરખા હશે. I ને E સરખા હોય તો પછી R1 અને R2 એ સરખા ને કોના જેટલા હોય? તો R1 પ્લસ આ જો સમજી લો R જેટલા મેં ધારી લીધા છે, R1 વત્તા R2, R1 પ્લસ બરાબર R2 બરાબર R જેટલા મેં ધારી લીધા છે. હવે કેટલા કોના જેટલા થાય? તો આપણે પહેલી શરત લખું છું. કઈ શરત હતી? તમને ખ્યાલ હશે કે R1 વત્તા R2 બરાબર R થાય, સોરી A થશે. હવે R1 R2 R જેટલા છે, that means 2R is equal to A થઈ ગયો. તો R બરાબર કેટલા આયા? A by 2. આ પાછું લઘુત્તમ વિચલન કોણની કેલ્ક્યુલેશન સ્ટાર્ટ થશે. હવે તો R1 R2 બંને R જેટલા છે, R1 પ્લસ R2 બરાબર R A જેટલા આવશે. તો 2R બરાબર A, તો R બરાબર A by 2 થઈ. આ પહેલી શરત આવી પ્રિઝમની, આ લઘુત્તમ વિચલન કોણની. તો લઘુત્તમ વિચલન કોણની બે લાક્ષણિકતાઓ ક્લિયર થઈ છે. ત્યારે જ આમાં પહેલી લાક્ષણિકતા શું બતાવે છે કે વિચલન કોણના એક મૂલ્ય માટે આપાત કોણના બે મૂલ્ય મળે છે. ક્યારે મળશે? જો પ્રકાશ I કોણે આપાત થતો હોય E કોણે નિર્ગમન થાય અને એ જ કન્ડિશનમાં જો પ્રકાશને E કોણે નિર્ગમન કરીએ તો I કોણે E કોણે આપાત કરીએ અને I કોણે નિર્ગમન કરીએ, બંને સિચ્યુએશનમાં વિચલન સરખું રહે છે. બીજું કે જ્યારે
આ ડેલ્ટા વર્સિસ આઈ નો એક એવો એંગલ મળશે કે જ્યાં આઈ વિચલન કોણ લઘુત્તમ થાય ત્યારે આપાત કોણ નિર્ગમન કોણ સરખા થશે. પછી મેં આ સ્ટેપ બતાવ્યું. હવે એક કામ કરીએ છીએ આના પછી અહીંયા આપણે ચેક કરીએ તો આઈ બરાબર કેટલા છે? ડેલ્ટા 1 વત્તા R1 છે. તો આઈ બરાબર, અથવા તમે એક સ્ટેપ નો એક પેલું યુઝ કરી દો કે આગળનું સ્ટેપ આપણે લખતા હતા ને એનું યુઝ કરું છું. I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા. એમાં તમને એક તો શરત ખબર છે કે I બરાબર E છે. I બરાબર E થાય અને ડેલ્ટા બરાબર dm થશે લઘુત્તમ વિચલન. તો આ કિંમત મૂકીએ તો I બરાબર E છે તો અહીંયા 2i કરી દઉં છું. 2i બરાબર A પ્લસ ડેલ્ટા, તો A પ્લસ ડેલ્ટા ના બદલે dm કર્યું તો I બરાબર કેટલા આવ્યા? A પ્લસ dm ભાગ્યા 2. આ બીજી શરત થઈ. અહીંયા જુઓ I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા છે. હવે I ને E સરખા હોય લઘુત્તમ વિચલન વખતે તો ડેલ્ટા બરાબર dm કરી દીધું છે. તો I પ્લસ E ના બદલે 2i કર્યા. હવે A એમના એમ રાખ્યા, આના બદલે dm કર્યા તો I બરાબર કેટલા આવ્યા? A પ્લસ dm બાય 2 થઈ ગયા. આપણી પાસે આ બે શરત થઈ. તો હવે હું આ પોઈન્ટ પર સ્નેલનો નિયમ યુઝ કરું છું. B પર સ્નેલનો નિયમ તો કયો થાય? જો આ બાજુનું માધ્યમનો વક્રી ભવનાંક n1 હોય, આનો n2 હોય તો n1 sin I બરાબર n2 sin વક્રી ભવન કોણ R1, પણ R1 R2 R જેટલા જ છે, R લખી દીધું. હવે હું અહીંયા જોઉં તો n2 બાય n1 કરું તો n2 બાય n1 બરાબર sin I બાય sin R. હવે તમે I ની કિંમત લખો તો I ની કેટલી છે? A પ્લસ dm બાય 2. તો આપણે સ્ટેપમાં કયું થઈ જાય? sin A પ્લસ dm બાય 2. નીચે આવે sin R. R ની કિંમત લખાય A બાય 2. અહીંયા થશે A બાય 2. ઇન શોર્ટ આપણને આ આખું રિલેશન યાદ હોવું જોઈએ દાખલાઓ માટે. n2 બાય n1 બરાબર sin I upon sin R અથવા sin I ના બદલે A પ્લસ dm બાય 2 અને sin A બાય 2. હવે એક કામ કરીએ, તમે પ્રોપર રીતે લખવું હોય તો n2 બાય n1 ને એકલું લખી દો. n2 બાય n1 બરાબર n21 કહેવાય. કેટલા કહીશું? n21 બરાબર કેટલા? તો n21 નું સૂત્ર sin A પ્લસ dm બાય 2 અને નીચે આવશે sin A બાય 2. આ ટેક્સ્ટબુકમાં એક ઇક્વેશન તરીકે લખેલું છે, બીજું કઈ વધારાનું છે નહીં. તો આ ક્વેશ્ચન કયો છે? ક્વેશ્ચન આ થશે લઘુત્તમ વિચલન કોણ સમજાવો. હવે એકવાર આખો આઈડિયા ક્લિયર કરું છું તો પહેલા લખાણ છે એ બી સમજીએ અને ડિટેલ બી સમજીએ. લઘુત્તમ વિચલન કોણ હોય તો આલેખ પહેલા ડ્રો કરવાનો હોય છે. આલેખ આપ્યો છે ડેલ્ટા વર્સિસ આઈ નો અને આલેખની ખાસિયત શું છે? તો બે લાક્ષણિકતાઓ એની ખાસિયત છે. એક તો પહેલું મેં જોયું અહીંયા કે ભાઈ ડેલ્ટાના એક મૂલ્ય માટે આપાત કોણના બે મૂલ્ય મળે છે. ડેલ્ટાના એક મૂલ્ય માટે આપાત કોણના બે મૂલ્ય મળે. ક્યારે મળશે? તો જે કોણે આપાત થાય છે પ્રકાશ, તો કોઈ કોણે નિર્ગમન થતો હોય તો નિર્ગમન થાય છે એ જ કોણે જો પ્રકાશને આપાત કરવામાં આવે ત્યારે પણ વિચલન કોણ એના આગળના જેટલો જ આવશે. તો એનો મતલબ કે I1 બરાબર I થાય, બીજો I2 બરાબર જો E થતો હોય ત્યારે થશે. બીજી સિચ્યુએશન બતાવી છે કે લઘુત્તમ વિચલન કોણ કઈ કન્ડિશનમાં આવશે? તો લઘુત્તમ વિચલન થાય ત્યારે આપાત કોણ નિર્ગમન કોણ સરખા થવા જોઈએ. તો I બરાબર E થાય. હવે એક કામ કરીએ છીએ, નિયમ જોઈએ પહેલા તો R1 વત્તા જો I બરાબર E થાય છે લઘુત્તમ વિચલન કોણ, તો I ને E સરખા હોય તો R1 R2 એ સરખા થાય અને R1 R2 બરાબર R ધાર્યા છે. હવે R1 પ્લસ R2 બરાબર A છે તો એનો મતલબ થયો 2R બરાબર A થયો તો R બરાબર A બાય 2 થાય. હવે R બરાબર A બાય 2 થઈ ગયા તો પછી I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા, પણ આપણે લઘુત્તમ વિચલનની શરત છે કે I બરાબર E છે અને ડેલ્ટા બરાબર dm છે. તો આપણે I બરાબર E હોય તો 2i કરી શકાય અહીંયા અને A પ્લસ dm કર્યું છે તો I બરાબર A પ્લસ dm બાય 2 થઈ ગયું. આ બે શરત આવી ગઈ. ઓકે, ઠીક છે, આની બે શરત છે.
બી પાસે સ્નેલનો નિયમ યુઝ કરો. સ્નેલનો નિયમ યુઝ કરશો તો n1 sin i બરાબર n2 sin r આવે. r1 ને r સરખા જ છે, તો n2 by n1 બરાબર sin i ભાગ્યા sin r. હવે sin i ની કિંમત લખાય a plus dm by 2 અને sin r ના બદલે લખાય sin a by 2. બસ આ બે રિઝલ્ટ આવી જાય. તો n2 by n1 ને n21 કહી દો, બાકી આ સ્ટેપ એમના એમ છે. કામ કરું છું, નાનો ટેક્સ્ટબુકમાં ટોપિક આપ્યો છે એ લઈ લઈએ છે, અને એ કોઈ પરીક્ષામાં પૂછાય એવો ટોપિક નથી, પણ આપણે એક ધ્યાન રાખવાનો છે એક્ઝામ માટે કે આની અંદર એક્ઝામ્પલ પૂછાશે નાના, અથવા નીટના કે ગુજકેટના ટોપિકમાં એ ધ્યાન રાખવા જેવો છે. આ જ રિલેશન પરથી આપણે સમજવાનું છે કે n21 બરાબર જુઓ, નાનો પ્રિઝમ કોણ હોય ત્યારે, નાનો પ્રિઝમ કોણ હોય પ્રિઝમ કોણ ઘણો નાનો હોય ત્યારે પાતળો પ્રિઝમ થશે. આ ટાઈપનો પ્રિઝમ આપ્યો હોય, આનો પ્રિઝમ કોણ ઘણો નાનો કહી શકીએ આપણે. તો આવી સિચ્યુએશન જ્યારે બને આના કમ્પેરમાં, તો એ વખતે આપણે આની અંદર કિંમત લખવા જઈએ તો n21 ખૂણો નાનો છે, તો n21 બરાબર sin i by sin r હતું. sin i upon sin r, એના બદલે nearer to i upon r લખાય. n21 બરાબર sin i upon r હતું, એના બદલે i upon r લખીએ ખૂણો નાનો હોય તો. ઓકે, i ની કિંમત લખો. તો n21 i કેટલા હતા? a plus dm by 2, અને નીચે r ના બદલે લખું a by 2. 2 2 કેન્સલ થઈ જશે, તો અહીંયા સામે આને ગુણી કાઢું તો a into n21 બરાબર a plus dm. તો dm ને સબ્જેક્ટ બનાવો, તો dm બરાબર કેટલો આવ્યો? આ બાદ લઈ જવું તો a n21 minus a થશે. તો dm બરાબર ચેક કર્યું, a કોમન કાઢ નાખીએ, n21 minus 1. કોના માટે થયું ભાઈ આ સૂત્ર? નાના પ્રિઝમ કોણ માટે. તો નાના પ્રિઝમ કોણ માટે તમે આ સૂત્ર યાદ રાખો, a કૌંસમાં n minus 1. હવે અહીંયા સમજ રાખો, ધારો કે નોર્મલ પ્રિઝમ નું ઇક્વેશન આપ્યું છે, સામાન્ય પ્રિઝમ ની વાત કરું છું, કોઈ બીજી વાત નથી કરતો. સ્થિતિ સામાન્ય પ્રિઝમ છે. સામાન્ય પ્રિઝમ ની સ્થિતિ એટલે નહીં લઘુત્તમ વિચલન હોય, નહીં મહત્તમ હશે, કઈ જ નહીં હોય, નોર્મલ સ્ટેજ છે. જો સામાન્ય પ્રિઝમ ની કન્ડિશન જ્યારે પણ આવી આપી હોય તો એ સ્થિતિમાં તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે આપણને કયા કયા મહત્વના ઇક્વેશન કામ લાગે છે. તો પહેલું ઇક્વેશન કયું હતું? r1 વત્તા r2 બરાબર a છે, અને બીજું હતું i plus e બરાબર a plus ડેલ્ટા. આ બે સ્ટેપ ધ્યાન પર રાખવાના છે, જેથી કરીને નાના મોટી જરૂરિયાત આવે તો આપણને એની ગણતરી કરી શકીએ. બીજી વસ્તુ, ઘણીવાર તમને એમ કહ્યું હોય કે એક્ઝામ્પલ તરીકે નોર્મલ એક એક્ઝામ્પલ હું આપું છું કે જેમાં n1 આપ્યો છે, n1 આપી દીધો છે, n2 આપ્યો છે, i આપી દીધો છે, અને e શોધવાનું કીધું છે. તો શું કરી શકાય? એની મેથડ આખી પ્રોસેસ સમજીએ. કોમન પ્રોસેસ હશે, n1 આપ્યો છે, n2 આપ્યો છે, i આપી દીધો છે, e ફાઇન્ડ કરવો છે. અથવા એનાથી રિવર્સમાં કરશે, e આપ્યો છે ને i ફાઇન્ડ કરવાનું કહેશે, મૂળ બધું સરખું જ હશે. તો અહીંથી સ્ટાર્ટ કરવાનું સ્નેલનો નિયમ. તો સ્નેલનો નિયમ યુઝ કરશો, n1 sin i બરાબર n2 sin r1. અહીંયા તમે આના માટે યુઝ બીજી મેથડ નહીં કરી શકો કે શું કહે નહીં, જે આગળનું સૂત્ર મેં લખાયું n બરાબર sin a plus dm, એ ના કરી શકાય, કારણ સામાન્ય સ્થિતિ છે. એ તો લઘુત્તમ વિચલન કે ત્યારે જ થાય. તો n1 sin i બરાબર n2 sin r1. કોની પાસે સ્નેલનો નિયમ વાપર્યો મેં? b પાસે. હવે આમાં તમે જોવા જાઓ, n1 જાણો છો, i જાણો છો, n2 જાણો છો, તમને r1 મળી જશે. સમજો અહીંયા હું શું કહું છું, ફક્ત મેથેમેટિકલ કેલ્ક્યુલેશન ની મેથડ બતાવું છું કે n1 જાણીએ છીએ, n2 જાણીએ છીએ, i જાણીએ છીએ, તો r1 મળે.
હવે R1 મળે છે તો R2 એ મળી જાય. કઈ રીતે? તો R1 વત્તા R2 બરાબર A છે, તો આમાંથી R2 મળશે તમને. ઓકે, અહીંયા R2 મળી ગયો તો D પાસે સ્નેલનો નિયમ વાપરો. તો D પાસે સ્નેલનો નિયમ વાપરો તો કયો હવે? N2 sin R2 બરાબર N1, બાર માધ્યમ N1 છે, sin E. અને આ કેલ્ક્યુલેશન કરીએ, N2 જાણીએ, R2 જાણીએ, N1 જાણીએ, તો E મળી જશે ફાઇનલ. આ એક કોમન પ્રોસેસ છે. નોર્મલ સામાન્ય સ્થિતિ કીધી હોય ત્યારે સામાન્ય પ્રિઝમની કન્ડિશન બતાવી હોય તો આ એક બે તો રિલેશન તો આપણને આવડવા જ જોઈએ જે ટેક્સ્ટબુક ના છે. અને બાકી પછી અહીંથી ગણવાનું ચાલુ કરવાનું. N1 sin I બરાબર N2 sin R1, તો R1 મળશે. પછી R1 plus R2 બરાબર A થાય, એ આપેલો હશે તો R2 મળી જશે. અને ત્યારબાદ N2 sin R2 બરાબર N1 sin E કરો તો E મળી જશે. આ એક સામાન્ય કન્ડિશન થઈ. કહું છું લઘુત્તમ વિચલન જે ટેક્સ્ટબુકમાં આપણે ભણી ગયા છીએ. પછી મહત્તમ વિચલન લઉં છું. તો અહીંયા લઘુત્તમ વિચલનની સ્થિતિ, આમાં તમને કહ્યું હોય કે ડેલ્ટા બરાબર ડીએમ છે, તો ડેલ્ટા બરાબર ડીએમ થાય અને બીજી શરત કઈ? I બરાબર E, I બરાબર E થાય અને I ની વેલ્યુ કેટલી હતી? A પ્લસ ડીએમ બાય 2 અને R ની વેલ્યુ કેટલી? A બાય 2. એટલે રિલેશન લઘુત્તમ વિચલનની કન્ડિશન આવી. અને એમાં N21 નું સૂત્ર રિવાઇઝ કરીએ. N21 N2 by N1 બરાબર sin I upon sin R બરાબર sin I ની કિંમત લખીએ તો A plus dm by 2 અને નીચે આવે sin A by 2. તો આ રિલેશન લખી દો. આ લઘુત્તમ વિચલન ના છે. આમાં તમને જે કદાચ આપી દે, સમજો એ જ પોઝિશન કરી હોય કે કોઈ વસ્તુ ફાઇન્ડ કરવાની કે સમજો કે વક્રી પૂર્ણાંક ફાઇન્ડ કરવો છે, તો શું આપશે? એ આપશે, વિચલન કોણ આપશે અને ડેલ્ટા આપી દેશે. તો એના ઉપરથી આપણે ફાઇન્ડ કરીએ, અથવા પછી આ ઇક્વેશન પરથી ડીએમ ફાઇન્ડ કરવાનું કે, એનાથી વધારે કઈ નહીં કે. અને જે આવશે આપણે કેલ્ક્યુલેશન કરીશું. પહેલા ઇક્વેશન નોટ કરી લઈએ. આ કોની અવસ્થા થઈ? મેં લઘુત્તમ વિચલનની. ઓકે, નોટ કરી લો. પછી હું ફટાફટ બીજું બતાવું છું, મહત્તમ વિચલન. મહત્તમ વિચલન ટેક્સ્ટબુકમાં નહીં આપ્યું આપણે, પણ એને ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે મહત્તમ વિચલનની કન્ડિશન સમજવી જોઈએ. મહત્તમ વિચલન વખતે ની શરત છે કે આપાત કોણ 90 થાય. કોઈ મને કહેશે ભાઈ પ્રિઝમમાં કઈ રીતે પ્રકાશ આપાત થયો છે? કોઈ કહેશે પ્રિઝમમાં કઈ રીતે પ્રકાશ આપાત થાય? બોલો તો. હા, બાજુને સમાંતર આપાત થાય. તો અહીંયા સમજ રાખો, આ રીતે પ્રકાશ આપાત થયો છે. પ્રકાશ આ રીતે આપાત થશે, પછી આમ થઈ આમ નીકળતો હશે. તો આ આપણા માટે આપાત કોણ I બરાબર 90 થઈ ગયો. I 90 થશે ને આ E નિર્ગમન કોણ થશે. જો આવી સ્થિતિ આપી હોય અને તમને કશું જ નહીં કે N1 આપ્યો છે, મહત્તમ વિચલનની કન્ડિશન કઈ છે, અને I બરાબર તો આપણને ખબર પડી જવો 90 થાય છે. N1 આપ્યો હશે, N2 આપેલો હશે અને E ફાઇન્ડ કરવો છે તમારે, તો સેમ કોન્સેપ્ટ યુઝ કરવાનો. કયો સેમ કોન્સેપ્ટ? જે પહેલી કન્ડિશનમાં યુઝ કર્યો હતો. અહીંયા લખવાનું N1 sin I બરાબર N2 sin R. તો તમને આમાંથી R મળશે, સોરી R1 મળશે. પછી R1 વત્તા R2 બરાબર A, તો R2 મળશે. અને ત્યારબાદ અહીંયા યુઝ કરું તો N2 sin R2 બરાબર N1 sin E, તો આપણને E મળે. આ કોમન કોન્સેપ્ટ યુઝ કરવો પડશે. બરોબર. આ ક્યારની કન્ડિશનમાં? મહત્તમ વિચલનની શરત થઈ. મહત્તમ વિચલન વખતે આપાત કોણ 90 થશે અને બાકીની કન્ડિશન અહીંયા મેં સમજાવી છે. તો પાતળો પ્રિઝમ જે ટેક્સ્ટબુકમાં આપ્યું હતું, ફક્ત આપણે તો ઇક્વેશન યાદ રાખવાનું છે. પાતળો પ્રિઝમ
બોલો એના માટે કયું રિલેશન હતું? એ નાનો જોવા મળશે. પ્રિઝમ કોણ કેવો હોય? નાનો હશે. અને એનું ડેલ્ટા બરાબર ડીએમ બરાબર નું રિલેશન લઘુત્તમ વિચલન કોણનું? એ n21 માઇનસ 1 થતું હતું. કેટલું થતું હતું? a ઇન્ટુ n21 માઇનસ 1 થશે. આ એક સ્ટેજ આપણે ધ્યાન પર રાખીએ છીએ, નોટ કરી લો પાતળા પ્રિઝમ માટે. અને પછી આપણે બીજી બે સ્ટેજ બતાવું છું અને એમાં તમે જાતે વિચારીને મને કહેજો. સામાન્ય ઇક્વેશન છે આ તો પાતળા પ્રિઝમનું. nr માઇનસ 1 થશે. બેનો ડિફરન્સ લીધો, થીટા આવી ગયો અને આને આ રીતે લખી શકીએ. હવે ત્યારબાદ સરેરાશ વિચલન કોણ ડેલ્ટા y બરાબર a કૌંસમાં ny માઇનસ 1 મળશે. નોટ કરી લો. ઓકે, અહીંયા એક થોડુંક લખવાનું રહી ગયું છે, હું લખી દઉં છું. વિભેદન શક્તિ, વિભેદન શક્તિ રિઝોલ્વિંગ પાવર કહેવાય છે. એ પૂછાય તો આપણે થીટા અપોન v લખાય. આ થીટા અપોન ડેલ્ટા y કેટલા લખાશે? થીટા અપોન ડેલ્ટા y. તો થીટાની કિંમત કેટલી છે? a કૌંસમાં nv માઇનસ nr અને નીચે આવે a કૌંસમાં ny માઇનસ 1. એ કેન્સલ થઈ જશે, આટલું રિઝલ્ટ આવે. અહીંયા સમજો, અહીંથી રે આવ્યું છે, આને બે માં વિભાજન કરી દીધું અને આ ઊંધો પ્રિઝમ ગોઠવ્યો તો પાછું એમના એમ ગોઠવીને આમ જવા દીધું છે. તમને અર્થ સમજ આવે છે? ખબર પડે છે ભાઈ? આમથી આમ જતો તો વિભાજન કર્યું, આ ઊંધા પ્રિઝમે એને પાછું ભેગું કરીને મોકલી દીધું છે. ધેટ મીન્સ આ A1 વાળો પ્રિઝમ કોણ છે? એનો વક્રી વળાંક n1 છે. આ A2 વાળો છે પ્રિઝમ કોણ? એનો વક્રી વળાંક n2 છે. તો બેનો ડેલ્ટા 1 વત્તા ડેલ્ટા 2 વિચલન કોણ 0 થઈ ગયો. આનો વિચલન કોણ વત્તા આનો વિચલન કોણ બરાબર કેટલા કર્યા? 0 કર્યા. તો ડેલ્ટા 1 કેટલા? A1 કૌંસમાં n1 માઇનસ 1 વત્તા A2 કૌંસમાં n2 માઇનસ 1 બરાબર કેટલા થાય? 0 થાય.